હેલો ગાઈસ, હું છું ભક્તિ. જય માતાજી, જય મોગલ. આજે આપણે બનાવી રહ્યા છીએ આલુ કેપ્સિકમની સબ્જી, સિમ્પલ સબ્જી જે ડેલી બેઝમાં બનતી હોય છે. મેં એક પેનમાં ઓઇલ લીધું છે, એમાં જીરા અને હિંગનો વઘાર કર્યો છે. પછી મેં નાખ્યું છે ડુંગળી, લીલા મરચાં. એને 2-3 મિનિટ પછી સાંતળવા દેવાનું. ડુંગળી થોડી રેડ થાય ત્યાં સુધી ડુંગળીને સાંતળવાની છે, થોડું મીઠું નાખીને. અને આ રેસીપી આપણે કેવું ડેલી બેઝમાં 10-15 મિનિટમાં જલ્દીથી જલ્દી આપણે બનાવી શકીએ છીએ, ઇમરજન્સી હોય ત્યારે. અને આ બહુ નોર્મલ રેસીપી છે. હા, હવે આમ ડુંગળી થઈ ગઈ છે. હવે એમાં આપણે નાખ્યા છે બટેકા. બટેકાને પહેલાં જ થોડા તેલમાં શેકી લેવાના, અગર તમને લાગતું હોય તો. મેં તો શેક્યા નથી, પણ તમારે શેકી લેવાના. પછી એડ ઓન કર્યું છે મેં ટમેટાં. અને પછી થોડું પાણી નાખીને બધાને મિક્સ કરવાનું છે. થોડું સાંતળી લો, 2-3 મિનિટ એને ચડવા દો. અને પછી એમાં આપણે નાખીએ મસાલા: હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું, બ્લેક પેપર, મીઠું. બધું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. મને થોડું તીખું જોઈએ છે, તો હું થોડું લાલ મરચું વધારે નાખી રહી છું. તમને તમારા ટેસ્ટ મુજબ તમે મસાલા એડ ઓન કરી શકો છો. આ બહુ સ્વીટ અને સિમ્પલ રેસીપી છે, બહુ શોર્ટમાં છે. પછી એને તમે મિક્સ કરો, થોડું પાણી નાખો, થોડું અમથું 1-2 ચમચી જેટલું, એટલે આપણો મસાલો બળે નહીં. અને એને હલાવીને 5-7 મિનિટ જે ચડવા દો એને, શાકને ઢાંકીને. લો ફ્લેમ પર રાખવાનું છે. આપણે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની, નકર નીચેથી ચોંટવા મળશે. પાંચ 7 મિનિટ આ રીતે રહેશે એટલે આપણે કેવું એને ઢાંકીને 5-7 મિનિટ રાખવાનું છે, એટલે એ સરસ બટેકા ચડી જશે. અને ચેક કરવાનું કે બટેકું કોઈ કાચું તો રહી નથી ગયું ને. હા, અને પછી એમાં લાસ્ટમાં એડ ઓન કરવાના છે કેપ્સિકમ. બિકોઝ કેપ્સિકમને બહુ જલ્દી ચડતા વાર નથી લાગતી, એ જલ્દી ચડી જાય છે. તમે જોઈ શકો છો. મેં પણ કેપ્સિકમ નાખીને 2-4 મિનિટ રહેવા દીધું, એટલે શાક તૈયાર થઈ ગયું હતું. રેડી થઈ ગયું છે આપણી સબ્જી, આલુ કેપ્સિકમ. આ બહુ શોર્ટ રેસીપી હતી. અને છેલ્લે મેં કોથમીરથી એને ગાર્નિશ કરી દીધું હતું. તમે જોઈ શકો છો સબ્જી કેવી છે. થેન્ક યુ ગાઈઝ, બાય. જય માતાજી, જય મોગલ. તમને ગમે તો કમેન્ટ કરજો.